પ્રથમ તો અહીંયા મને આ તક આપવા માટે બધાનો આભાર માનું છું. સર મેમ બધા જે બેઠા છે અહીંયા તમામનો આભાર માનું છું. રોબિનભાઈનો આભાર માનું છું અને ઈશ્વર પિતાનો પણ આભાર માનું છું. હવે અહીંયાથી કેટલા જણ મને ઓળખે છે? ઓ છે થોડા. ઓકે, એટલે હું બધા માટે નવી છું ઓલમોસ્ટ, રાઈટ? એટલે હું અહીંયા ખાલી એક તરફી વાત નહીં કરું, મને ડબલ વસ્તુ છે. એટલે આપણે કમ્યુનિકેશનમાં જઈએ, રાઈટ? કમ્યુનિકેશન ક્યારે થાય? જ્યારે બે સાઈડથી હોય ત્યારે એને આપણે કમ્યુનિકેશન કહી શકીએ, રાઈટ? એક સાઈડથી ચાલતા એને કમ્યુનિકેશન કહેવાય ના, રાઈટ? ઓકે, તો આપણે એ કમ્યુનિકેશનમાં ટુ વે કમ્યુનિકેશનમાં જઈશું. ઓકે, હવે તમે અહીંયા બેઠા છો તો આજુબાજુ શું જુઓ છો? ગ્રીનરી. ઓકે, નાઇસ. પછી ગ્રીનરીમાં સ્પેસિફિક ટ્રીઝ જુઓ છો. એક્ઝેક્ટલી. ટ્રીઝ બ્યુટીફુલ છે. આર ધે બ્યુટીફુલ? ઓકે, યસ. બીકોઝ ઓફ વોટ? પાછળ છોકરાઓ છે જેને હસવું આવે છે તે લોકો. પાછળ નહીં જુઓ, તમને જ કહું છું. ઓકે, વાય ટ્રીઝ આર બ્યુટીફુલ? કેમ લાગે છે સુંદર? વૃક્ષો કેમ સુંદર લાગી રહ્યા છે? અમને તો લાગતા જ નથી, તમને લાગે છે, અમને નથી લાગતા. એવો જવાબ છે. કેમ લાગી રહ્યા છે ટ્રીઝ બ્યુટીફુલ? બોલો બોલો બોલો. ગર્લ્સ આર મોર ઇન્ટરેક્ટિવ દેન ગાઈઝ, આઈ ગેસ. છોકરાઓ શાંત છે. હવે બોયઝ પાસેથી આપણે જવાબ મેળવીએ. જલ્દી બોલો, ટાઈમ બહુ જ ઓછો છે. કેમ સુંદર લાગી રહ્યા છે ઝાડ? ઓકે, નાઈસ. કેમ સરસ લાગી રહ્યા છે? ખાવા માટે ફળ આપે છે એટલે. પણ અહીંયા ફળ દેખાય છે, હમણાં કેમ સુંદર લાગી રહ્યા છે? ગુડ આન્સર, ફળ છે. યાર, બીજું? ઈશ્વરે એની રચના એવી બનાવી છે. આટલું બધું આન્સર ડીપમાં નથી જોઈતો. સુંદર કેમ લાગી રહ્યા છે? એકદમ સિમ્પલ આન્સર. સુંદર કેમ લાગે છે? ઓરિજિનલ સ્થિતિ છે. ઓકે, ગ્રીન છે એટલે. એક્ઝેક્ટલી. થેન્ક યુ મેમ. ગ્રીન છે, રાઈટ? લીફથી ભરેલા છે, પાંદડાથી ભરેલા દેખાય છે. અગર માનો પાનખર હોય, બધા પાંદડા ઝરી ગયા હોય, ઉતરી ગયા છે, રાઈટ? તો એ સુંદર લાગી શકે ખરું? હા કે ના? જવાબ ઇન્ટરેક્ટિવ કરો થોડું સેશન મારું. ના લાગે? લાગે ના. સુંદરતા કેમ આવી છે? એ ગ્રીન છે, એની પર પાંદડા છે એટલે સુંદરતા એને મળી છે, રાઈટ? હવે તમે વિચાર કરો, સુંદરતા પ્રાપ્ત કરવા શું કરતું હશે ઝાડ? શું બેટા? થોડું જોરથી બોલ. ફોટોસિન્થેસિસ. કરેક્ટ. એટલે શું? એના સિવાય બીજું શું થાય? ફોટોસિન્થેસિસ સિવાય બીજું શું થાય? બોલ અહીંયાથી. નો, પોતે બનાવે છે? ટ્રીઝ પોતે પોતાનું ખાવાનું બનાવી શકે? અચ્છા, સાચા કહો છો? તો ટ્રી કેવી રીતે પોષણ મેળવે? સનલાઇટ, પછી વોટર, પછી મિનરલ, ક્યાંથી લે છે? સોઇલ, ક્યાંથી લે છે? સોઇલમાંથી કેવી રીતે લે છે? રૂટ્સ. એક્ઝેક્ટલી. તો કેવી રીતે થાય છે ગ્રીન ટ્રીઝ? રૂટ્સથી. એના ન્યુટ્રિશન ક્યાંથી મેળવે છે? રૂટ્સથી. ગ્રેટ. હવે વિચાર કરો કે રૂટ્સ જ ડીકે વાળા છે, એટલે કે સડા વાળા છે, તો ટ્રીઝ કેવા હશે? કમજોર હશે. એક જ વ્યક્તિ અહીંયા બોલે છે. શું નામ છે દીદી તારું? હરલિયા જ બોલે છે, પાછળ બીજી કોઈ જ છોકરી નથી બોલી રહી. ઓકે, તો ડીકે વાળા રૂટ્સ હશે. તમારા ઘરમાં બધાના ત્યાં પ્લાન્ટ્સ છે? ઓલમોસ્ટ બધાના ત્યાં હશે, કરેક્ટ? જે પ્લાન્ટનું રૂટ સડી ગયું હોય, એ પ્લાન્ટનું શું થાય? સુકાઈ જાય. એક્ઝેક્ટલી. એ પ્લાન્ટ શું થઈ જાય? સુકાઈ જાય. એ હેલ્ધી પ્લાન્ટ કહેવાય ના? એની સુંદરતા દેખાય આપણને ના? એટલે સુંદરતા માટે શું અગત્યનું છે? રૂટ્સ. રૂટ્સ કેવા હોવા જોઈએ? હેલ્ધી, મજબૂત એવા હોવા જોઈએ ને રૂટ્સ. ગ્રેટ. અને જો ડીકે વાળા હોય તો એ કેવું થશે? છોડ
અને હા મરી જશે, સુકાઈ જશે અને એની સુંદરતા પણ જતી રહેશે. ઓકે, હવે હું છે ને તમે મને એટલા માટે નથી જોઈ અહીંયા કેમ કે હું સુરતથી છું. મારા એરિયામાં છે ને, હું જે એરિયામાં રહું છું, યુ નેમ ધ બ્રાન્ડ, એ બધી બ્રાન્ડ્સ છે. લાઈક સ્ટારબક્સ છે, સીસીડી છે, કેએફસી છે, બધું જ મારા એરિયાના પાછળના રોડ પર છે, એવરી બ્રાન્ડ. પણ ત્યાંનો જે રસ્તો બનાવવા એ લોકોએ રસ્તો બનાવ્યો ને જ્યારે, ત્યારે આટલી મોટી મોટી બ્રાન્ડ્સ હતી છતાં પણ બે વસ્તુ એ લોકોએ નહીં કાઢી. શું ખબર? હા, કરેક્ટ, યુ સેડ ઇટ રાઈટ. ઝાડ, બે ઝાડ હતા. બનિયન ટ્રીઝ મોટા મોટા, 2 years old, 20 years old, 30 years old, ના 200 years old. 200 વર્ષ જૂના ઝાડ હતા બે, જે લોકોએ કાઢ્યા નહીં કે આને આપણે એમને જ રાખીએ. હવે સિચ્યુએશન બદલાઈ ગઈ. હવે એવું થયું કે પાછળના રૂટ પર અમારા મેટ્રો આવી રહી છે. હવે મેટ્રોમાં તો ઝાડ કટ કરવા જ પડશે, કોઈ ઉપાય નથી. તો દે ફર્સ્ટ થોટ મ્યુનિસિપાલિટી વાળા કે આને આપણે ઉખાડીએ અને બીજે રોપી લઈએ. એક્ઝેક્ટલી, બરાબર. શું થયું હશે એની સિચ્યુએશન? મરી ગયું હશે, પછી પડી ગયું હશે, પછી પાછળ બોય. તમે લોકો મને મોટા લાગો છો આ છોકરીઓ કરતા. દે આર સ્ટીલ યંગર દેન યુ ગાઈઝ. રૂટ્સ નબળા થઈ ગયા હશે. ઓકે, એ લોકો હટાવી જ નહીં શક્યા. રૂટ્સ એટલા બધા અંદર હતા અને એટલા બધા જાયજેન્ટિક મોટા રૂટ્સ હતા કે એ લોકો એને હટાવી જ નહીં શક્યા. એ રૂટ્સ એને કાઢી જ નહીં શક્યા. એટલા બધા એરિયામાં ફેલાયેલા રૂટ્સ હતા. એટલે લોકોએ શું ડિસિઝન લીધું કે આ ઝાડને આપણે કાપી નાખીશું. એને આપણે બીજે મૂવ નહીં કરી શકીએ, પણ આ ઝાડને આપણે કાપી નાખીશું ને પછી ત્યાં આગળનું કામ થયું. શું માટે હું રૂટ્સની વાત કરી રહી છું? એનીબડી? એક્ઝેક્ટલી. શું મુદ્રાલક છે? કોણ બોલશે? તમે કોઈ નહીં, ગાઈઝમાં બોલશે. ના બચા નહીં, મોટા મોટા મોટા. શું રૂટ છે? કોઈ પણ બ્લેક કલરનું શર્ટ પહેર્યું છે? તું વ્હાઈટમાં છે. કોઈ પણ બ્લેક કલરના શર્ટ વાળું મને જોઈએ. બી રૂટેડ. બી રૂટેડ, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. બી રૂટેડ નો અર્થ કોને કોને ખબર છે? હવે આ રો પાછળની રોમાં ગર્લ્સમાં બી રૂટેડ નો અર્થ શું છે? જલ્દી ફટાફટ, મને ખાલી 5 મિનિટ દીધી છે. મૂળ નંખાયેલા હોવો. એક્ઝેક્ટલી. ઓકે, વેરી નાઇસ. હવે મારો બીજો ક્વેશ્ચન તમને છે. અગેન ધીસ ઇઝ ઇન્ટરેક્ટિવ થિંગ. હું બોલીશ, તમારે જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન, આપણા મૂળ નંખાયેલા છે? ઓકે, કોની સાથે? મમ્મી પપ્પા જોડે. વાવ. એક્ઝેક્ટલી, મમ્મી પપ્પા સાથે. એટલે મારો ક્વેશ્ચન એ જ છે, આપણે લોકો ખાલી બોલીએ છીએ કે આપણે પ્રભુ સાથે રૂટેડ છીએ, આપણે પ્રભુ સાથે સ્થપાયેલા છે. વી રિયલી નીડ ટુ ચેક. આપણે ઝાડને કેવી રીતે ચેક કરીએ કે આ આંબાનું ઝાડ છે, પછી આ અંજીરનું છે? પાંદડા જોડે. પાંદડા જોઈને? ઓકે, એક્ઝેક્ટલી. એના ફળ જોઈને. કેવી રીતે ઓળખીએ છીએ આપણે ઝાડને? એના ફ્રૂટ્સ જોઈને. કેરી આવે તો આપણે શું કહીએ? આ તો લીંબોડી છે. કરેક્ટ? હા, ધ્યાન નથી, પકડાઈ ગયા. લીંબોડી પર લીંબુ લાગે અને આંબા પર કેરી લાગે. ઓકે, એટલે ફ્રૂટ્સ થી એના જળની ઓળખાણ થાય છે. બાઇબલ શું કહે છે? જળ શેનાથી ઓળખાય છે? એના ફળથી. એવી રીતે માણસ કેવી રીતે ઓળખાય છે? એના કૃત્યોથી, એના આચાર વિચારથી. જો આપણે કહીએ છીએ કે આપણા રૂટ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તો આપણા કાર્યો કેવા છે? આપણા ફળ કેવા છે? રાઈટ? અને હવે સખત બાબત એ થઈ છે, ગંભીર બાબત, કે પહેલા પાપને પાપ ગણવામાં આવતું હતું, હવે પાપને પાપ જ નથી ગણવામાં આવતું. સજાતીય સંબંધ, રાઈટ? પાપ નથી. ધીસ ઇઝ કુલ થિંગ. વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. વી હેવ ટુ ચેન્જ આવર માઇન્ડસેટ. સાંભળ્યું છે ને આવું? જ્યારે આપણે એનો અપોઝ કરીએ કે નો 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 નો, આ તો પોવર્ટનેસ છે, આ તો વિકૃતિ છે, ત્યારે લોકો શું કહે છે આપણા ફ્રેન્ડ્સ? હા, યુ નીડ ટુ ચેન્જ યોર થિંકિંગ. ત્યારે તારા વિચારો બદલવાની જરૂર છે. આ પાપ નથી, આ તો પ્રેમ છે. સાંભળ્યું છે આવું? રાઈટ? દારૂ, વ્યસનો અલગ રીતના કયા કહો છો? સિગરેટ, જો નાનો છોકરો કહે છે. એક્ઝેક્ટલી. ઘણા બધા, યુ કેન નેમ ઇટ નાઉ. પહેલા બધું અવેલેબલ આટલું ઇઝીલી નહોતું.
બટ હવે ઘણું બધું છે ને એ વ્યસનોને પણ પાપનું નામ નથી આપવામાં આવતું, ઓકેશનલી છે આ તો. હા તો સમહાવ તો પાર્ટી ચાલે છે એટલે કરી લીધું છે, એને પાપ ગણવામાં આવે છે. એટલે ગંભીર બાબત એ થઈ છે હવેના સમયમાં કે પાપને પાપ નથી ગણવામાં આવી રહ્યું અને એમાં આપણે જાગવાની જરૂર છે, રાઈટ? મારો બીજો પ્રશ્ન તમને એ છે કે આપણા રૂટ્સ ક્યાં છે? આપણે કહીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, બટ આઈ ડોન્ટ થિંક સો. હજુ પણ આપણા રૂટ્સ એ સેલફોનમાં છે, રાઈટ? રૂટ્સ જેમાં હોય એ જગ્યાએથી આપણને ઓળખાડી શકે કશું બી ના ઉખાડી શકે. કેટલું બી કહી લે મમ્મી પપ્પા ફોનથી છૂટા તો આપણને ના કરી શકે. કરેક્ટ? તો રૂટ્સ ક્યાં છે? ફોનમાં છે? એક્ઝેક્ટલી, યસ. મોબાઈલ ફોનમાં છે, ટીવીમાં છે, વિડીયો ગેમમાં છે, રાઈટ? જે જુવાન અહીંયા બેઠા છે એ લોકો તો આઈ ડોન્ટ નો, મારા સમયમાં તો એ બધી વસ્તુઓ બહુ આગળ હતી, પણ હવે તો બહુ નાના એજથી ઘણી બધી વસ્તુઓ ચાલુ થઈ ગઈ છે, રાઈટ? તો અમારા લોકોના સંબંધો અલગ રીતના નાની એજથી ચાલુ થઈ ગયા છે. હું 10મા ધોરણથી જુવાનો મધ્યની સેવામાં છું અને અમારો જે સમય હતો એ બહુ જ અલગ હતો, બહુ જ અલગ. પણ હવેના સમયને જ્યારે હું કમ્પેર કરું છું, જ્યારે અમને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ટર્મિનોલોજીસ નહીં ખબર હતી, એવા સમયમાં હવે એ લોકો એ સંબંધમાં હોય છે અને એ બહુ ગંભીરતા છે. તમે નથી છોડી શકી રહ્યા. તમારા રૂટ્સ ક્યાં છે? તમારા રૂટ્સ ક્યાં છે? ચેક ઇટ. જ્યાંથી તમે ખોટી બાબતોમાંથી નથી નીકળી શકી રહ્યા ત્યાં તમારા રૂટ્સ છે. એટલે ડોન્ટ સે કે મારા રૂટ્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રૂટ હોય તો આ બધી વસ્તુઓથી તમે અજાણ અને દૂર હો, રાઈટ? એટલે તમારા રૂટ્સ ક્યાં છે? ચેક ઇટ. એ ફોન હોઈ શકે, એ આડા સંબંધો હોઈ શકે, એ વ્યસન હોઈ શકે, ગમે તે બાબત. અને કદી બાઇબલ કહે છે એ પ્રમાણે સારું ઝાડ એ ખરાબ ફળ આપી શકે? નહીં આપી શકે. અને ખરાબ ઝાડ હોય એ સારું ફળ આપી શકે? ના આપી શકે. જે ડીકે પામેલું ટ્રી છે, જે સડી ગયેલું ટ્રી છે, એની પર કેવા ફ્રૂટ્સ લાગશે? ગંદા, ડર્ટી ફ્રૂટ્સ. યસ, ગંદા ફ્રૂટ્સ લાગશે, કોઈ એક્સેપ્ટ નહીં કરે, રાઈટ? જો આપણા રૂટ્સમાં હજુ પણ એ બધી બાબતો રહેલી છે, જો એમાં આપણે સ્થાપિત થયા છીએ તો આપણે કેવા ફ્રૂટ્સ આપતા હોઈશું આપણે વિચારવાની બાબત છે. ઘણા બધા ખ્રિસ્તી જુવાનો પોતાના ફ્રેન્ડ્સને સલાહ આપતા હોય છે, હિન્દુ ફ્રેન્ડ્સને, વિધર્મી ફ્રેન્ડ્સને, કેમ અરે પેલાએ તો આટલું જ કર્યું છે, કંઈ નહીં, તો બધું સારું જ છે એની સાથે સંબંધમાં, તો આગળ વધ. આવી સલાહો આપો છો ને? બધી હોય છે ને, રાઈટ? યુ ગાઈઝ વિલ નોટ એક્સેપ્ટ ઇટ, મને ખબર છે, રાઈટ? છોકરાઓની બાબતમાં કહું તો હજુ પણ વ્યસનો હોય છે. કશું બી થાય એટલે ચલ ને એક પેક મારી લઈએ, ચલ ને એક પફ મારી લઈએ, થતું હોય છે. વ્યસનોમાં રૂટ્સ છે તમારા લોકોના. એ રૂટ્સ તમારે ચેક કરવાની જરૂર છે કે જ્યારે એ રૂટ્સનું પોષણ તમે મેળવો છો તો તમારા ફળ એવા દેખાશે. આપણું ફળ કેવું હોવું જોઈએ? કોણ કહેશે? ખ્રિસ્તી વ્યક્તિનું ફળ, એનીવન, હેલ્ધી હોવું જોઈએ, કરેક્ટ? પણ કેવું હોવું જોઈએ? બાઇબલ શું કહે છે? વચનોમાં હોવું જોઈએ. એક્ઝેક્ટલી. પછી બીજું કોઈ કેવું હોવું જોઈએ ફળ? ખ્રિસ્તી વ્યક્તિનું ફળ, જે લોકો માને છે કે હું ખ્રિસ્તમાં છું, પાછળ છોકરાઓ, પાછળ જે લોકો બેઠા છે, ખ્રિસ્તી વ્યક્તિનું ફળ કેવું હોવું જોઈએ? પવિત્ર હોવું જોઈએ. થોડુંક નજીક. પછી એક્ઝેક્ટલી, પવિત્ર આત્માનું જે ફળ છે, પવિત્ર આત્માના ફળો નથી, દેટ ઇઝ વન ફ્રૂટ. એક જ ફળ છે આખું પવિત્ર આત્માનું, રાઈટ? ગલાતિયન્સ 5માં છે, 22મી કલમ, 23મી કલમ, રાઈટ? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, એ બધા જે 9 એ છે, આખું એક ફળ છે પવિત્ર આત્માનું. જો પવિત્ર આત્મા તમારામાં છે તો એ વસ્તુ લોકોને દેખાશે તમારામાં. પવિત્ર આત્મા છે એટલે યુ આર નોટ ગોના સ્પીક ઇન અધર લેંગ્વેજ, બરાબર? તમે પવિત્ર આત્મા પામ્યા છો એની ગેરંટી તમે અન્ય ભાષા બોલીને નથી આપી શકવાના. કેવી રીતે આપી શકાશે? કે આગળ અહીંયા હું લીડ કરીને જતી રહેશે, હા મારામાં પ્રભુ છે, ના, કેવી રીતે દેખાશે? આજે ફળની વાત કરી ને, એ ફળમાં દેખાશે. મારામાં હોવું જોઈએ પ્રેમ, મારામાં હોવું જોઈએ આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, સંયમ, નમ્રતા, બધું મારામાં હોવું જોઈએ. તો જ હું પ્રભુની વ્યક્તિ છું, બરાબર? એટલે જ્યારે છેલ્લા દિવસે જ્યારે આપણે કહીશું પ્રભુ મેં તો તને જાણેલો,
હું તને ઓળખું છું, મેં તારા નામ પર બધાને સાજાપણું આપ્યું. તારે પ્રભુ શું કહેશે, બાઇબલ કહેશે એ પ્રમાણે ખબર છે ખરું પ્રભુ શું કહેશે? મેં તો તને કદી જાણ્યો જ નથી. એટલે હજુ બી કહું છું, સમય બહુ જ નજીક છે, બહુ જ એટલે બહુ જ નજીક છે, જેની આપણને આશા બી નથી એટલો નજીક. તમે દરરોજ જે ન્યૂઝ સાંભળો છો એમાં કંઈ સારું આવે છે? નો હેપી ન્યૂઝ એની મોર. બરાબર, બધા ગંભીર સમાચારો આવે છે અને દુઃખદ સમાચાર આવે છે. જે રીતે સમય બદલાઈ રહ્યો છે એ ખાલી એક જ વસ્તુ બોલી રહ્યા છે, પ્રભુનું આવવું નજીક છે. ચેક યોર રૂટ્સ, વેર યુ આર રૂટેડ. તમે ક્યાં સ્થાપિત થયા છો એને તમે ચેક કરો. જો તમને નથી સમજ પડી રહી તો એ લીડર્સ બેઠા છે, તમે લોકો એ લોકોની સલાહ લેજો. બરાબર, કે તમે બધા નાના અને જુવાન છો, પણ ઓલવેઝ મેક શ્યોર કે તમારા રૂટ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સ્થપાયેલા હોય. જો તમને એમ થાય ને કે મને નથી ખબર પડી રહી હું રૂટેડ છું કે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, તો પોતાના વર્તનને એનાલાઇઝ કરી લેજો કે શું હું મમ્મી પપ્પાની આજ્ઞા પાડું છું, રાઈટ? શું હું વ્યસનોમાં છું કે નથી? શું મારા હિન્દુ મિત્રોને ખરાબ સલાહો આપું છું રિલેશનશિપ્સની? ઇફ યસ ધેન યુ આર નોટ, રાઈટ? એ પાપને હજુ પાપ નથી ગણતા. સી, મેં કીધું ને તમને, ઘણું બધું પાપને પાપ નથી ગણતા આપણે. શેતાને સૌથી મોટો બાજી આ જ રમી છે કે પાપને પાપ જ નથી રહેવા દીધું, રાઈટ? એટલે ખબર જ નથી પડતી કે મેં પાપ કર્યું કે નથી કર્યું. એ કોણ ભાન કરાવે? કોણ ભાન કરાવે છે પાપ પાપ છે કે નહીં? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કરેક્ટ, ઈશ્વરના વચનો. પછી આઈ ફીલ લાઈક આઈ એમ અ ડેમ બોરિંગ પર્સન ફોર યુ ગાઈઝ. કોઈ કંઈ બોલતું પાછળ છોકરાઓને તો મોઢાથી માખી નથી ઉઠતી. એકદમ એવા બેઠા છે, તમે પ્લીઝ હેલ્પ કરજો, થોડું ઇન્ટરેક્ટિવ બનાવવા, બીકોઝ દે આર સો લાઈક હમણાં તો અમે ચદ્દર આપવામાં સુઈ જઈશું, દે આર લાઈક ધેટ. ઓકે, કોણ ભાન કરાવશે? જલ્દી ગાઈસ, ફટાફટ, મારી પાસે હવે સમય પતી ગયો છે. કોણ કરાવશે? ઇફ યુ ડોન્ટ નો ધીસ તો તમને કશું જ નથી ખબર. તમારે બેઝથી ચાલુ કરવું પડશે. અને સૌથી મોટી ચેલેન્જ સર અને મેમ માટે છે, આમ મસ્ત છે, કેમ કે આ પાયો છે જે પાયો નથી. તમને ખોટા અને સાચાનું ભાન કોણ કરાવે? પેરેન્ટ્સ કરાવે. ઓકે, એક્ઝેક્ટલી, દેવનો આત્મા. જ્યારે પાપને પાપ જ ગણવામાં નથી આવતું એવા સમયમાં આપણને પાપનું ભાન કોણ કરાવશે? દેવનો આત્મા, રાઈટ? અને પ્રભુ બહુ જ જલ્દી આવનાર છે, અને જ્યારે રેપ્ચર થશે ત્યારે એક બહુ ગંભીર બાબત બનવાની છે, અને એ તો એ છે કે દેવનો આત્મા પણ એની સાથે લઈ લેવામાં આવશે. એટલે જે લોકો રહી ગયા છે એ લોકો માટે દેવનો આત્મા પછી નથી, રાઈટ? એટલે વિચારો, ઘણા બધા એવું વિચારીને બેસે કે રેપ્ચર આવશે પછી અમે લોકો અહીંયા રહીશું, પછી અમે લોકો માર્ક નહીં લઈશું, અમે લોકો બહુ સિક્યોર લાઈફ જીવીશું. ના, જ્યારે દેવનો આત્મા છે છતાં જો તમે દેવ માટે ઊભા નથી રહેતા, તો જ્યારે દેવનો આત્મા લઈ લેવામાં આવશે ત્યારે દેવ માટે ઊભા રહેવું ભયંકર અઘરું થશે. અને એ ગંધકની બળતી ખાઈમાં સંપૂર્ણ રીતે બળવું એ તમને જો આજના એન્જોયમેન્ટ કરતાં વધારે સારું લાગે છે તો કેરી ઓન, રાઈટ? એટલે અગેન આમ સેઇંગ, ક્યાં તમે રૂટ નાખીને હમણાં જીવો છો એ રૂટ્સને ચેક કરો, કેમ કે એના પરથી તમારા ફળ ખબર પડશે અને ફળ પરથી તમે ઓળખાશો, રાઈટ? ઓકે, સમજ પડી છોકરાઓ? પાછળ રેઝ યોર હેન્ડ્સ. ઓકે, ફ્યુ આર ધેર, છોકરીઓને તો સમજ પડી છે, આઈ નો. ઓકે, થેન્ક યુ સો મચ મને ધ્યાનથી સાંભળવા માટે, અને ઈશ્વર તમને બધાને સહાય કરે એવી મારી પ્રાર્થના. થેન્ક યુ સો મચ. so much President. We are very thankful for you. હવે એની દીદીને વિનંતી કરીશ કે